નમસ્કાર. આપ સૌ આઈટીઆઈ વિદ્યાર્થીઓનું ઓનલાઈન લર્નિંગમાં સ્વાગત છે. મારું નામ નિધિ પરમાર છે અને હું ક્વેસ્ટ અલાયન્સમાં એઝ અ કરિયર ડેવલપમેન્ટ ફેસિલિટેટર વર્ક કરું છું. તો આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના એક વિષય લેબર વેલફેર લેજિસ્લેશન એટલે કે મજૂર કલ્યાણ કાયદાઓ વિશે ચર્ચા કરીશું. તમે જાણો જ છે કે હાલ તમે આઈટીઆઈ પાસ આઉટ કર્યા પછી કોઈ જગ્યાએ જોબ કરવા જશો તો ઘણી જગ્યાએ જોબમાં જે કર્મચારી હોય છે ને તેનું શોષણ ના થાય તેના માટે તમને પણ કાયદાઓની ખબર હોવી જોઈએ કે તમારા માટે કયા કયા કાયદાઓ અને કાર્ય બનાવેલા છે અને એના ફાયદા કયા કયા છે. તો એટલા માટે આજનો સેશન તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તો આજનો સેશન છેલ્લે સુધી જોજો. ચાલો આપણે જોઈએ કે આજના સેશનમાં આપણે કયા કયા ટોપિક વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈશું વિવિધ એક્ટ અંતર્ગત કયા કયા લાભો હોઈ શકે, ફેક્ટરીઝ એક્ટ, ત્યારબાદ જોઈશું એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ, ત્યારબાદ જોઈશું એપ્રેન્ટિસશિપ એક્ટ વિશે, ત્યારબાદ જોઈશું પેમેન્ટ વેજીસ એક્ટ, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ, ત્યારબાદ જાણીશું ધ વર્કમેન્સ કોમ્પેન્સેશન એક્ટ અને પોશ. ત્યારબાદ જાણીશું લાગુ મજૂર અને ઔદ્યોગિક કાયદાઓનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવેલું છે. તો આ બધા જ ટોપિક વિશે આપણે જાણીશું. તો ચાલો સેશનની શરૂઆત કરીએ અને જાણીએ કે વિવિધ એક્ટ અંતર્ગત લાભો ફેક્ટરીઝ એક્ટ શું છે. સૌ પ્રથમ તો આપણે તે સમજીએ કે આ બધી વસ્તુ આ એક્ટ આવ્યા શું કામ. કર્મચારી એ કેન્દ્રીય શક્તિ છે કે જે પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કામ કરીને હિસ્સેદારોને નફો લાવવાની સમગ્ર સંસ્થાને સંચાલિત કરવામાં મદદ કરે છે. એટલે કે કોઈ પણ સંસ્થામાં જે કર્મચારી છે તે કેન્દ્રીય શક્તિ છે કે જે સંસ્થાને પણ આગળ વધારે છે અને જે સંસ્થામાં હિસ્સેદારો છે તે સાથે પણ કામ કરીને નફો આપે છે તેમને. પણ ઘણી વખત એવું થાય છે કે કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. કર્મચારીઓને યોગ્ય વેતન, રજા કે અન્ય લાભો આપવામાં આવતા હોતા નથી અને તેના માટે ઇનકાર કરી દેવામાં આવે છે. એટલા માટે જ કર્મચારીઓની સુરક્ષા માટે સરકાર દ્વારા ઘણા મજૂર નિયમ અને ઔદ્યોગિક કાયદાઓની સ્થાપના કરવામાં આવેલી છે. તો આપણે આજે એ જ બધા નિયમ અને કાયદાઓ વિશે સમજવાના છે કે જે તમારા માટે મારા માટે બનેલા છે. તો આપણે જાણીએ એમ્પ્લોયી રાઇટ્સ એન્ડ બેનિફિટ્સ. તો તમને બેઝિક રાઇટ અને બેનિફિટ કયા કહેવાય એટલે કે બેઝિક હક અને લાભ તમને કયા કયા મળી શકે તેના વિશે ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો અગ્રીમેન્ટ રાઇટ એટલે કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો ને તેના પેપર, કોન્ટ્રાક્ટ, ઓન પેપર અગ્રીમેન્ટ હોય છે તે મેળવવાનો અધિકાર છે. ત્યારબાદ વર્કિંગ અવર્સ, જે 6-8 કલાક જે તમારા અગ્રીમેન્ટમાં લખેલા છે તે કલાક પ્રમાણે તમને કામ કરવાનો અધિકાર છે. ત્યારબાદ બોનસ તમને મળવાનો અધિકાર છે. અગર તમે સારું કામ કરો છો તમને બોનસ માંગવાનો અને મેળવવાનો પણ અધિકાર છે. ત્યારબાદ ટ્રાવેલ, અગર તમે કંપનીના કામે તમારી સંસ્થાના કામે કોઈ જગ્યાએ જાઓ છો તો ટ્રાવેલ અલાઉન્સ મળવાનો પણ તમને અધિકાર છે. ત્યારબાદ સેફટી, કામની જગ્યાએ તમે ઘણા બધા કામ કરો છો પરંતુ ક્યારેક એવું થાય છે તમને અકસ્માત રૂપ કંઈ નડી જાય છે તો તમારી સેફટી માટેનું પણ તમને અધિકાર છે. ત્યારબાદ પ્રમોશન, ઘણી વખત એવું થાય છે તમે બહુ જ સારું કામ કરો છો તો જે તમને પ્રમોશન આપવામાં આવે છે, આગળ વધારવામાં આવે છે તમારી સ્કિલ્સ પ્રમાણે, તમારા કરિયર પ્રમાણે, તેનો પણ તમને અધિકાર છે. ત્યારબાદ પ્રોફિટ, જે કાંઈ પણ તમે કામ કરો છો તેનાથી પ્રોફિટ જે તમને મળે છે તે મેળવવાનો અધિકાર પણ છે. ત્યારબાદ કમ્પેન્સેશન એટલે કે તમને આગળ વધવાનો પણ અધિકાર છે. તો આ બધા જ તમારે બેઝિક અધિકાર છે એમ્પ્લોઈઝના. આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કર્મચારીઓ માટે વિવિધ કયા કયા કાયદાઓ આવેલા છે. કર્મચારીઓ માટે વિવિધ ફેક્ટરીઝ એક્ટ છે, ત્યારબાદ વર્કમેન કમ્પેન્સેશન એક્ટ છે, ત્યારબાદ એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ છે, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ છે, મિનિમમ વેજ એક્ટ, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ અને એપ્રેન્ટિસ એક્ટ, જેના વિશે હાલ આપણે ચર્ચા કરીશું. આ વિવિધ કાયદાઓ જે છે, એક્ટ છે, જે કર્મચારીઓ માટે જ ઘડવામાં આવેલા છે. તો ચાલો એક્ટ અને નિયમને સમજીએ. સૌપ્રથમ આપણે સમજવા જઈ રહ્યા છે લોઝ વિશે, એક્ટ વિશે અને રૂલ્સ વિશે. તો આપણે ત્રણેયનો ફરક પણ ખબર હોવું જોઈએ ને. તો સૌપ્રથમ આપણે જાણીએ લો, એક્ટ અને રૂલ્સ છે શું. શરૂઆત કરીએ લો થી. લો એક અધિકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલો આચાર અથવા કાર્યવાહીનો નિયમ છે. લોઝ એક અધિકાર સ્થાપિત નિયમ છે જે સ્થાપિત કરી દેવામાં આવેલું છે સરકાર દ્વારા કે કોઈ પણ અધિકાર દ્વારા. લોઝમાં હું તમને એક એક્ઝામ્પલ આપું તો
ભારતમાં જન્મ બાદ કોઈ પણ વ્યક્તિને ભારતનો નાગરિકતા મળે છે, ભારતની નાગરિકતા મળે છે, એક નિયમ છે. ત્યારબાદ એક્ટ ઓછી આવર્તન અરજી ક્ષમતાનું વર્ણન કરે છે, એટલે કે ઓછા લો ડિસ્ક્રિપ્શનની તે વર્ણન કરે છે. તે વધારે પડતું ઇન્ટેન્શન નથી હોતું, તે વધારે પડતું ડિસ્ક્રાઇબ પણ નથી કરવામાં આવેલું હોતું, અને જે પાસ થયેલો હોય છે તેને એક્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ છે રૂલ્સ, કાયદાની માનક પદ્ધતિઓ અને કાર્યવાહી, એટલે કે જે પણ કાયદો આપણે ઘડેલો છે તેને એક માનક પદ્ધતિ આપવામાં આવે અને કાર્યવાહી બનાવવામાં આવે, તે રૂલ્સમાં જમા થાય છે. જેમ કે રાષ્ટ્રગાન વખતે આપણે ઊભું થવું જરૂરી છે, તે એક રૂલ છે. તો જે એક માનક પદ્ધતિ થઈ ગઈ હોય અને કાર્યવાહી પણ થઈ શકે, તેને રૂલ્સ કહેવામાં આવે છે. તો આ લો, એક્ટ અને રૂલ્સને આપણે સમજવું, તેની સાથે આપણે આગળ વધીએ અને જાણીએ એક્ટ વિશે, જે કર્મચારી રાજ્ય વીમા એક્ટ અને એપ્રેન્ટિસશિપ એક્ટ વિશે. એટલે સૌ પ્રથમ તો એક માનવી તરીકે બધા કર્મચારીઓને માંદગી, ઈજાઓ અને આરોગ્યના અન્ય મુદ્દાથી ભરેલા હોય છે. તેથી એમ્પ્લોયર તેમને તબીબી વીમો આપવા માટે જવાબદાર છે, જે તેમના હોસ્પિટલના ખર્ચને આવરી લે છે. ઘણી જગ્યાએ આપણે જોબ કરીએ છીએ તો શક્ય છે કે આપણને કોઈ ઈજા થાય, એક્સિડન્ટ થાય, કોઈ જગ્યાએ માંદગી પડી જાય, તો તે એમ્પ્લોયરની પણ એક જવાબદારી છે કે હોસ્પિટલનો ખર્ચો આપે અથવા તો તબીબી વીમો તમને પ્રોવાઈડ કરે. તો તેના માટે જ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ છે, જે 1948માં સ્થાપિત કરવામાં આવેલો હતો. ત્યારબાદ છે એપ્રેન્ટિસશિપ એક્ટ. એપ્રેન્ટિસશિપ એક્ટ 1973માં સુધારેલા અને 1992માં એપ્રેન્ટિસશિપ નિયમોનું નામ બદલીને વાસ્તવિક કાર્ય સ્થળમાં રોજગાર અને ઔદ્યોગિક વિકાસ તરફના માનવ સંસાધનને તાલીમ આપવાના નિયમોનું સંચાલન કરે છે. એટલે કે જે એપ્રેન્ટિસશિપ એક્ટ છે તે વાસ્તવિક રિયલ વર્લ્ડ ઓફ વર્કમાં તમને કામ મળે અને ઇન્ડસ્ટ્રીનું પણ ગ્રોથ થાય, તેવા માનવ સંસાધનને, તેવા એમ્પ્લોયને ટ્રેનિંગ આપવાના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. એપ્રેન્ટિસમાં સ્ટાઇફન્ડ માસિક ધોરણે આપવામાં આવે છે. સ્ટાઇફન્ડ શૈક્ષણિક લાયકાત અને ઉદ્યોગની પ્રકૃતિ પર આધારિત છે. જે જોબ કરતા હોય ત્યારે આપણે સેલેરી કહીએ છીએ, એવી જ રીતે જ્યારે એપ્રેન્ટિસશિપ આપણે કરતા હોય તેને સ્ટાઇફન્ડ કહેવામાં આવે છે. તો સ્ટાઇફન્ડ માસિક ધોરણે જ આપવામાં આવે છે, અને સ્ટાઇફન્ડ છે તે શૈક્ષણિક લાયકાત અને ઉદ્યોગની જે પ્રકૃતિ છે તેને પર આધારિત હોય છે. તો જોઈએ કે કર્મચારીઓ રાજ્ય વીમા એક્ટ. આ એક્ટમાં કેઝ્યુઅલ, ટેમ્પરરી અથવા તો કોન્ટ્રાક્ટ સહિતના તમામ કર્મચારીઓને આવરી લેવામાં આવે છે. એટલે તમે કોન્ટ્રાક્ટ પર હો, તમે પરમેનન્ટ હો કે તમે ટેમ્પરરી હો, બધી જ પ્રકારના કર્મચારીઓને એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ મુજબ આવરી લેવામાં આવે છે. એમ્પ્લોયરોને તેમની ફેક્ટરીના એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં નોંધણી કરવી અને ઓળખ નંબર મેળવવો જરૂરી છે. એટલે કે જ્યારે કોઈ કર્મચારીને એમ્પ્લોયર હાયર કરે છે ત્યારે એમ્પ્લોયરે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં જઈ અને તે જે કર્મચારી છે તેમની નોંધણી કરાવી અને એનું આઈડેન્ટિટી કોડ મેળવી લેવો જરૂરી છે. સ્વયં અને આશ્રિતો બંનેની માંદગી, પ્રસૂતિ, અપંગતા અને અન્ય તબીબી સુવિધાઓ સહિતના બધા ફાયદા માટે તે હકદાર છે. કોઈ પણ કર્મચારીને કાંઈ થાય તો તે ખુદ અને તેના ઉપર જે લોકો ડિપેન્ડન્ટ છે તે બંનેની માંદગી માટે, પ્રસૂતિ માટે, કોઈ વિકલાંગતા માટે અથવા તો કોઈ પણ અન્ય તબીબી સુવિધાઓ સહિત બધા જ ફાયદા તમને કર્મચારીના રાજ્ય વીમા એક્ટ અંતર્ગત મળે છે. તો તેના ફાયદા આપણે જોઈએ. આજે ESI એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ છે, તેનો સૌથી પહેલો બેનિફિટ છે કે ડિસેબલમેન્ટ બેનિફિટ, એટલે કે અગર તમને કામ કરતા કોઈ વિકલાંગતા આવે છે તો તેનું બેનિફિટ મળે છે. સિકનેસ બેનિફિટ, તમે કોઈ પણ માંદગી આવે છે તો માંદગીનો બેનિફિટ મળે છે. ડિપેન્ડન્ટ બેનિફિટ, તમારા ઉપર આશ્રિતોને કોઈ પણ થાય છે ત્યારે પણ તમને ફાયદો મળે છે. ફ્યુનરલ એક્સપેન્સીસ, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તેની જે ક્રિયા હોય છે તેનો પણ એક્સપેન્સનું બેનિફિટ મળે છે. મેડિકલ બેનિફિટ, તમારે કોઈ દવા ચાલતી હોય તો તેનો પણ બેનિફિટ મળે છે. મેટર્નિટી બેનિફિટ, એટલે કે જે પ્રસૂતિ હોય તેનો પણ બેનિફિટ મળે છે. આ બધા જ બેનિફિટ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ અંતર્ગત તમને મળી રહે છે. તો આપણે જાણ્યું ESI એક્ટ વિશે. હવે આપણે આગળ વધીએ અને જાણીએ એપ્રેન્ટિસશિપ એક્ટ વિશે.
સેન્ટ્રલ એપ્રેન્ટિસશિપ કાઉન્સિલ એ એપ્રેન્ટિસશિપ તાલીમ યોજનાઓ માટે નીતિઓ મૂકવામાં અને નિયમો નક્કી કરવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે. એટલે કે જે સેન્ટ્રલ એપ્રેન્ટિસશિપ કાઉન્સિલ છે તે બધા જ નિયમો અને નીતિઓ મૂકવા માટેનો સંદર્ભની સર્વોચ્ચ સંસ્થા છે. દેશભરમાં એપ્રેન્ટિસશિપ તાલીમના 6 પ્રાદેશિક ડિરેક્ટરેટ એક્ટના અમલીકરણનું સંચાલન કરે છે. જે એપ્રેન્ટિસશિપ એક્ટ છે તે 6 પ્રાદેશિક ડિરેક્ટરમાં ફેલાયેલું છે અને તે અમલીકરણનું સંચાલન કરે છે. 243 ટ્રેડ્સમાં 14 કે તેથી વધુ વર્ષના વય ધરાવતા લોકો માટે 4 થી 6 મહિનાની તાલીમ આપવામાં આવે છે. એપ્રેન્ટિસશિપ એટલે શું? એપ્રેન્ટિસશિપ એટલે કે 14 કે તેથી વધુ વર્ષની ઉંમર ધરાવતા લોકોને 6 કે 4 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેને એપ્રેન્ટિસશિપ કહેવામાં આવે છે. હાલ તમે જોવા જાઓ તો 1 વર્ષ કે 2 વર્ષની પણ એપ્રેન્ટિસશિપ હોય છે. તો તેના ફાયદા શું છે? એપ્રેન્ટિસશિપથી ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન ઓન અ જોબ. એપ્રેન્ટિસશિપ તમે જ્યારે કરો છો ત્યારે તમને રિયલ વર્લ્ડ ઓફ વર્ક, તમને કામની જગ્યાએ કામ જોવા મળે છે અને લર્ન કરવા પણ મળે છે, શીખવા પણ મળે છે. ફીલિંગ ગુડ અબાઉટ બીંગ પેઇડ ટુ લર્ન અ ટ્રેડ. તો એ પણ એક ખુશી છે કે જ્યારે તમને શીખવાના પણ પૈસા મળે છે, તે એપ્રેન્ટિસશિપ છે. ફાઇન્ડિંગ વર્ક ડિસ્પાઇટ ધ લેક ઓફ એક્સપિરિયન્સ. જ્યારે તમને અનુભવ નથી, તમે ફ્રેશર છો, ત્યારે પણ તે ઓપોર્ચ્યુનિટી છે કે તમને એક એક્સપિરિયન્સ મેળવવા માટેનું સારું સંસાધન છે અને કામ મેળવવા માટેનું પણ સંસાધન છે. ત્યારબાદ ઇકોનોમિક ગ્રોથ રેટ થ્રુ બિલ્ડિંગ સેટ ઓફ સ્કિલ્સ. તો એપ્રેન્ટિસશિપ એક પ્લેટફોર્મ છે જે તમે કરો છો ત્યારે તમારામાં સ્કિલ્સ ડેવલપ થાય છે અને જેનાથી આખો ઇકોનોમિકલ ગ્રોથ પણ થઈ શકે છે. ત્યારબાદ છે રિલાયબલ નેક્સ્ટ જનરેશન ઓફ વર્કર્સ. જ્યારે તમે એપ્રેન્ટિસશિપ્સ કરીને તાલીમ લઈને આગળ જોબ કરવા જાઓ છો તો તમે એક સારી નેક્સ્ટ જનરેશન બની જાઓ છો કે જે એક રિલાયબલ, ભરોસેપાત્ર બની જાઓ છો. ત્યારબાદ છે લોઅર લોંગ ટર્મ કોસ્ટ. એટલે કે જે લોંગ ટર્મની કોસ્ટ છે ને તે ઓછી થઈ જાય છે. શોર્ટ ટર્મના એપ્રેન્ટિસશિપ એક્ટ હોય છે એટલે લોઅર લોંગ ટર્મ કોસ્ટ થઈ જાય છે. તો આ ફાયદા હતા એપ્રેન્ટિસશિપના. તો આપણે આગળ વધીએ અને જાણીએ કે જે ઇન્ક્રીઝિંગ નંબર્સ ઇન સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ છે એમાં શું થયો છે. તો આપણે જાણ્યું કે જે એમ્પ્લોયર માટેની જે વીમાનો એક્ટ હતો તો એને કેવી રીતે વધતી ગઈ છે સંખ્યા જ્યારે સરકારે અમલમાં મૂક્યું ને. તો સૌપ્રથમ 2015 અને 16માં તમે જોઈ શકો છો 11,455 કરોડનું કોન્ટ્રીબ્યુશન મળેલું હતું તેનાથી. ત્યારબાદ 2016-17માં વધીને 13,662 કરોડનું કોન્ટ્રીબ્યુશન થઈ ગયું. આગળ વધીને જોયું કે 20,077 કરોડનું કોન્ટ્રીબ્યુશન થઈ ગયું. ત્યારબાદ 22,279 કરોડનું કોન્ટ્રીબ્યુશન થઈ ગયું. તો આ રીતે જે કોન્ટ્રીબ્યુશન છે તે વધતું જ જાય છે અને જે ઇન્સ્યોરન્સ એક્ટ છે તે મહત્વનો બનતો જાય છે. ત્યારબાદ છે એપ્રેન્ટિસશિપ માટે આપણે વધુ જાણીએ હવે. તો જ્યારે એપ્રેન્ટિસશિપ તમારે કરવી છે તો તેને એક પોર્ટલ છે કે જેનું નામ છે નેપ્સ. એનું ફૂલ ફોર્મ છે નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ, નેપ્સ. તો તમે આજે જ એમાં અપ્લાય કરી શકો છો નેપ્સ માટે અને જેમાંથી તમને એપ્રેન્ટિસશિપની માહિતી મળી શકે છે. તમે ડાયરેક્ટ એપ્રેન્ટિસશિપ માટે તમારા ટ્રેડ રિલેટેડ અપ્લાય પણ કરી શકો છો અને એમ્પ્લોયર સાથે કનેક્ટ થઈ શકો છો. ત્યારબાદ આપણે જાણીએ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ. જે ખૂબ જ મહત્વનું છે આપણા માટે. દરેક વ્યક્તિ સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે કામ કરવા માંગે છે. આપણી કમાણી એ આપણી નોકરીનો એક અભિન્ન ભાગ છે. વેતનને પગાર, ભથ્થું અથવા તો અન્યથા કરેલા કામ માટે પૈસાની દ્રષ્ટિએ મહેનતાણું તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે વેજીસ એટલે શું? મહેનતાણું એટલે શું? મહેનતાણાનું ઘણા પ્રકાર હોઈ શકે. સેલરી પણ હોઈ શકે જે મહિનાના અંતે તમને મળે છે. અવરલી એટલે કે કલાક પ્રમાણે પણ તમને તમારું વેતન મળી શકે છે અને ઓવર ટાઈમ એટલે કે જ્યારે તમે વધારે કામ કરો છો તો ઓવર ટાઈમના પણ તમને વેતન મળી શકે છે. તો અલગ અલગ પ્રકારના વેતન હોય છે જે તમને મળવા પાત્ર હોય છે. આ મહેનતાણું કોઈ પણ ક્ષતિઓ વિના સમયસર કરવું પડશે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકારે 1936માં પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ બનાવેલો છે.
એવો સમય આવે છે કે જ્યારે કામદારોને વેતનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડે છે, ત્યારે આવા તકલીફના સમયમાં એમ્પ્લોયરે કર્મચારીને ફાળો આપવો અને મદદ કરવી પડે છે. તો પહેલાના જમાને એવું થતું હતું કે જ્યારે કોઈ એમ્પ્લોયર પાસે બહુ ઇનફ ફંડ ના હોય તો તે પોતાના કર્મચારીઓને સેલેરી નતો પ્રોવાઈડ કરતો. તો આવા જ સમયમાં સરકારે એક્ટ બનાવેલો છે કે તમને કોઈ પણ સ્થિતિએ સમયસર જે કોઈ પણ વેતન છે કર્મચારીનું તે ચૂકવવું પડશે. અને જ્યારે કોઈ કર્મચારી મુશ્કેલીમાં આવે છે ત્યારે એ લોકોની મદદ પણ કરવી પડશે. તો આ છે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, જેમાં એમ્પ્લોયરો 12% મૂળભૂત પગાર ચૂકવે છે અને જે કામદાર મેળવે છે અને તેને કટોકટીના સમય માટે અનામત રાખે છે. સરકાર દ્વારા 1952માં ઘડવામાં આવેલા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ દ્વારા આ સુનિશ્ચિત કરવામાં આવેલું છે. એટલે કે જ્યારે તમને કોઈ પણ સેલેરી મળે છે ત્યારે એમ્પ્લોયર 12%, તમારી જે સેલેરી છે એનો 12% મૂળભૂત પગાર એમ્પ્લોયર ચૂકવે છે અને કામદાર બીજો મેળવે છે. જ્યારે તમારે કોઈ પણ કટોકટીના પરિસ્થિતિ આવે છે તેના માટે આ જે 12% છે તેને અનામત તરીકે રાખવામાં આવે છે, જેને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે. આગળ વધીએ તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ શું છે? એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડને ગુજરાતીમાં કહેવામાં આવે છે કર્મચારી ભવિષ્ય નિધિ એક્ટ. તો સૌ પ્રથમ તો એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન 12% basic plus dearness allowance. Employees contribution 8.33% towards EPS and 3.67% towards EPF. એટલે કે જ્યારે કોઈ પણ તમારી સેલેરી આવે છે તો 12% જે છે એમ્પ્લોયર ચૂકવે છે, પ્લસ જે મોંઘારી ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘારીનું જે ભથ્થું છે તે પણ એમ્પ્લોયર જ ચૂકવે છે, જેમાંથી તમારા 8.33% EPSમાં અને 3.67% EPFમાં જમા થાય છે. ત્યારબાદ ઇન્ટરેસ્ટ રેટ્સ ઓફર્ડ ઇન EPF ઇઝ 8.55% for FY 2017-18. તો આમાં ઇન્ટરેસ્ટ રેટ પણ હોય છે, વ્યાજનો દર હોય છે, જે 2017-18 પ્રમાણે હાલ આપેલો છે 8.55%, જે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટનો ઇન્ટરેસ્ટ રેટ છે. ત્યારબાદ વેન અનએમ્પ્લોયડ એન એમ્પ્લોય કેન વિથડ્રો, જ્યારે તમે કોઈ બેરોજગાર છો ત્યારે તમે તે પ્રોવિડન્ટ ફંડને વિથડ્રો કરી શકો છો. 75% of EPF corpus after 1 month, remaining 25% after 2 months of unemployment. એટલે કે જ્યારે તમારું જે સેલેરી કપાય છે, જે પ્રોવિડન્ટ ફંડ જે કપાય છે તે 75% EPF એક જ મહિનામાં પાકી જાય છે. કોર્પસ મીન્સ કે તે પાકી જાય છે. ત્યારબાદ રિમેનિંગ 25% આફ્ટર 2 months ઓફ એમ્પ્લોયમેન્ટ, જે બચેલા 25% છે તે જ્યારે તમારી નોકરી નથી હોતી, તમે બેરોજગાર હો છો ત્યારે તમે એને લઈ શકો છો. ત્યારબાદ છે નો ટેક્સ ઇઝ ડિડક્ટેડ ઇફ ધ વિથડ્રોઅલ ઇઝ મેડ આફ્ટર 5 years ઓફ સ્ટડી. જ્યારે તમે 5 વર્ષ પછી કોઈ પણ જગ્યાએ કામ કરો છો તેના 5 વર્ષ પછી આ પ્રોવિડન્ટ ફંડને વિથડ્રો કરો છો ત્યારે તેમાંથી કોઈ પણ ટેક્સ કપાતો નથી. Activate your UAN and link it with Aadhaar and PAN to transfer or withdraw funds online. જ્યારે તમારે પ્રોવિડન્ટ ફંડ છે તે વિથડ્રો કરવું હોય તો તમારે UAN નંબર એટલે કે યુનિવર્સલ અકાઉન્ટ નંબરને તમારે આધાર કાર્ડ અને પાન નંબર છે તેની સાથે લિંક કરીને તમે વિથડ્રો કરી શકો છો ઓનલાઈન. ત્યારબાદ છે ધ EPF અકાઉન્ટ becomes inoperative after 36 months of unemployment. No interest is offered on the accumulated fund. એટલે કે જ્યારે તમે બેરોજગારીના 36 મહિના બાદ ઇનએક્ટિવ થઈ જાઓ છો, કોઈ ટ્રાન્ઝેક્શન થતા નથી, ત્યારે જે તમારું અકાઉન્ટ છે તે ઇનઓપરેટિવ બની જાય છે અને તેમાં કોઈ પણ પ્રકારનો વ્યાજ લાગતો નથી. તો આ આપણે જાણ્યું એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ વિશેની થોડી માહિતી. ત્યારબાદ છે કર્મચારીના ભવિષ્ય નિધિના એક્ટના લાભો. તમને પ્રોવિડન્ટ ફંડથી ફાયદો શું થાય છે? સૌથી પહેલો ફાયદો છે યુનિવર્સલ એક્સેસ. કોઈ પણ જગ્યાએ તમારા પ્રોવિડન્ટ ફંડને એક્સેસ કરી શકો છો. ત્યારબાદ છે ટેક્સ ફ્રી સેવિંગ્સ બેનિફિટ, જે એક પ્રમાણે તમારી સેવિંગ જ છે, દર મહિને તમારું કપાય છે તે સેવિંગની જ રીતે જમા થાય છે અમુક રકમ.
અને એ પણ તમને બેનિફિટ આપે છે ભવિષ્યમાં. ત્યારબાદ ઇન્સ્યોરન્સ બેનિફિટ, તમને ઇન્સ્યોરન્સ મળે છે. પેન્શન બેનિફિટ, પોસ્ટ રિટાયરમેન્ટ બેનિફિટ, જ્યારે તમે રિટાયર થઈ જાઓ છો ત્યારબાદના પણ બેનિફિટ્સ મળે છે. પોસ્ટ ડેથ બેનિફિટ, તમારા મરણ બાદ પણ તમને એના બેનિફિટ મળે છે. વિથડ્રોઅલ બેનિફિટ, જ્યારે તમે એને ઉપાડો છો ત્યારના પણ અલગ અલગ બેનિફિટ હોય છે. એડિશનલ એટલે કે વધારાના બેનિફિટ પણ મળે છે તમને. તો આ બધા પ્રોવિડન્ટ ફંડના બેનિફિટ છે. આગળ વધીએ અને જાણીએ વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ અને પોસ્ટ વિશે. સૌપ્રથમ જાણીએ વર્કમેન્સ કમ્પેન્સેશન એક્ટ વિશે. તો તે 1923માં કામદારો અને તેમના આશ્રિતોને વળતરની ચૂકવણીની જોગવાઈ કરે છે. આ વળતર ઈજા અને અકસ્માતોના કિસ્સામાં, રોજગારના સમયગાળા દરમિયાન અને વિકલાંગ અથવા તો મૃત્યુના કિસ્સામાં મળે છે. જ્યારે પણ તમે કોઈ જગ્યાએ જોબ કરો છો તો તમારી સાથે કોઈ પણ ગંભીર ઈજા થાય છે, અકસ્માત થાય છે અથવા તો તમને વિકલાંગતા આવે છે ને, ત્યારે તમને આ એક્ટ મુજબ કંપનીનું વળતર મળી શકે છે, જે ચોક્કસ વ્યવસાયી રોગો સહિતમાં જ આવેલું હોય છે. તેને વર્કમેન કમ્પેન્સેશન એક્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે પોસ્ટ વિશે જાણીએ તો જાતીય સતામણી એ વિશ્વભરના કાર્યસ્થળોમાં સામેલ એક સંકટ છે, જે કાર્યકારી જીવનની ગુણવત્તાને પણ ઘટાડે છે, સ્ત્રીની સુખાકારીને જોખમમાં મૂકે છે અને ખાસ કરીને જે વિકાસશીલ અર્થવ્યવસ્થા છે તેમાં લિંગ સમાનતાને પણ નબળી પાડે છે. 2013માં પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ એટલે કે પોસ્ટના એક્ટ મુજબ જાતીય સતામણીની વ્યાખ્યા આપે છે. પોસ્ટ છે તેનું ફૂલ ફોર્મ છે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ, પોસ્ટ. તે પોસ્ટ એક્ટ મુજબ જાતીય સતામણીમાં અણછાજતી જાતીય કલંકિત વર્તનનો સમાવેશ થાય છે, પછી ભલે તે સીધા અથવા આડકતરી રીતે કરવામાં આવે. ઘણી વખત એવું થાય કે આપણે કામની જગ્યાએ જ્યાં જાય છે ત્યાં આપણું શોષણ કરવામાં આવે, જાતીય શોષણ, ત્યારે તે વસ્તુ માટે બનેલો છે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ, પોસ્ટ. તો આપણે થોડું એમાં જાણવાનો પ્રયત્ન કરીએ કે જાતીય સતામણી છે શું. સૌપ્રથમ એ પણ સમજવું જરૂરી છે કોઈ વસ્તુમાં કહેવા શું માંગે છે. પહેલા તો મેકિંગ સેક્સ્યુઅલી કલર્ડ રિમાર્ક. અગર તમને કોઈ રિમાર્ક આપે છે કે જે તમારા જાતીય શારીરિક વસ્તુ રિલેટેડ હોય, તેને પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ફિઝિકલ કોન્ટેક્ટ એન્ડ એડવાન્સીસ. કોઈ પણ જગ્યાએ તમને ટચ કરવામાં આવે છે ફિઝિકલી અને તમારો એડવાન્ટેજ લેવામાં આવે છે, તે પણ તમારી એક જાતીય સતામણી છે. અનવેલકમ વર્બલ ઓર નોન વર્બલ કન્ડક્ટ ઓફ સેક્સ્યુઅલ નેચર, એટલે કે તમારી સાથે કોઈ પણ ખરાબ રીતે વાત કરવામાં આવે, પછી ભલે વર્બલી હોય કે તમને નોન વર્બલી ઈશારો પણ કરવામાં આવે, તો પણ તે જાતીય સતામણી થઈ ગઈ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે. ત્યારબાદ શોઈંગ પોર્નોગ્રાફી, કોઈ પણ પોર્નોગ્રાફી બતાવી પણ જાતીય સતામણી કરેલું કહેવાય. ત્યારબાદ ડિમાન્ડ ઓર રિક્વેસ્ટ ફોર સેક્સ્યુઅલ ફેવર્સ, જ્યારે તમને જાતીય રીતે સંબંધ બનાવવા માટે કહેવામાં આવે, તે પણ એક જાતીય સતામણીનું જ સ્વરૂપ છે. તો આ બધું જ જાતીય સતામણીનું સ્વરૂપ છે, જેના માટે તમે પોસ્ટ એક્ટ હેઠળ ફરિયાદ કરી શકો છો. ત્યારબાદ આપણે જાણીએ કાર્યક્ષેત્રમાં અકસ્માતોનું કારણ બને તેવા વિવિધ કારણો અને વળતરની આવશ્યકતા શું છે. એટલે કે હવે આપણે જાણીએ વર્કમેન કમ્પેન્સેશન એક્ટ વિશે. કયા કયા કારણો હોઈ શકે અગર તમને અકસ્માત નડે છે? તો સૌથી પહેલું કારણ હોઈ શકે રોડવેઝ એક્સિડન્ટ. તમે ગ્રાફ પણ જોઈ શકો છો કે સૌથી વધુ કેમાં એક્સિડન્ટ થાય છે. રોડવેઝ એક્સિડન્ટમાં સૌથી વધુ પર્સન્ટેજ બતાવે છે એ 24 છે. ત્યારબાદ છે વાયોલન્સ એન્ડ અધર ઇન્જરીઝ બાય પર્સન ઓર એનિમલ, એટલે કે જ્યારે તમને હિંસા કરવામાં આવે છે કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ પશુ દ્વારા, પ્રાણી દ્વારા, ત્યારે પણ તમે કાર્યસ્થળ ઉપરથી કમ્પેન્સેશન વળતર મેળવી શકો છો. ત્યારબાદ છે હોમિસાઇડ, તમને કોઈ પણ પ્રકારે કોઈ એલર્જી થઈ જાય, કોઈ પણ વસ્તુ તમને થાય ત્યારે પણ તમે વળતર મેળવી શકો છો. કોન્ટેક્ટ વિથ ઓબ્જેક્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ, જ્યારે તમે કોઈ પણ ખતરનાક મશીનરીના સંપર્કમાં આવી જાઓ છો જે તમને હાર્મ કરે છે, ત્યારે પણ તમે વળતર મેળવી શકો છો. સ્ટક બાય ઓબ્જેક્ટ ઓર ઇક્વિપમેન્ટ, જે આપણે વાત કરી કે જ્યારે તમારું કોઈ પણ અંગ છે તે કપાઈ જાય અથવા તો જે મશીનરીને લીધે તમારા શરીરને ઈજા પહોંચે છે, તેના કેસમાં પણ તમે મેળવી શકો છો વળતર. ફોલ,
સ્લિપ્સ, ટ્રિપ્સ, જ્યારે કોઈ પણ જગ્યાએ તમે પડી જાઓ છો, લપસી જાઓ છો, અથવા તો જ્યારે તમે ટ્રાવેલ કરતા હો છો તમારા કામથી, ત્યારે તમને કોઈ પણ ઈજા થાય કે 15% છે તેમાં પણ તમે મેળવી શકો છો. ફોલ્સ ટુ લોઅર લેવલ, એટલે કે તમને બહુ જ વધારે પડતી ઈજા થાવી, જેમ કે કન્સ્ટ્રક્શન સાઇટથી તમારે નીચે પડી જવું, તેને પણ તે કિસ્સામાં પણ તમે વળતર મેળવી શકો છો. ત્યારબાદ છે એક્સપોઝર ટુ હાર્મફુલ સબસ્ટેન્સીસ ઓર એન્વાયરમેન્ટ. ઘણી જગ્યાએ તમારે કેમિકલ સાથે કામ કરવાનું હોય છે, તો જ્યારે તમે આ જે હાર્મફુલ સબસ્ટેન્સીસ છે તેની સાથે કોન્ટેક્ટમાં આવો છો ત્યારે પણ તમને વળતર મળી શકે છે. ત્યારબાદ ફાયર એન્ડ એક્સપ્લોઝન, કોઈ પણ જ્યારે જગ્યા છે ત્યાં કોઈ આગ લાગે છે કે કોઈ પણ એક્સપ્લોઝન થાય છે, ત્યાં ફાટે છે કોઈ જગ્યા, ગુફા કામ કરતી વખતે, તે કેસમાં પણ તમે વળતર મેળવી શકો છો. ત્યારબાદ કોઈ અધર ટ્રાન્સપોર્ટેશન ઇન્સિડન્ટ થતા હોય, માની લો તમે કોઈ જગ્યાએ જોબ પર જાઓ છો કોઈ કામે અને તમારું ઇન્સિડન્ટ થઈ ગયું છે, એક્સિડન્ટ થઈ ગયું છે, ત્યારે પણ તમે વળતર વર્કમેન કોમ્પન્સેશન એક્ટ મુજબ તમે કઈ કઈ જગ્યાએ વળતર મેળવી શકો છો. આગળ વધીએ અને જાણીએ લાગુ મજૂર અને ઔદ્યોગિક કાયદાઓનું અર્થઘટન. ભારતમાં કંપનીઓ ખાસ કરીને ઓટોમોબાઈલ, બાંધકામ અને ખાણકામ જેવા મજૂર ક્ષેત્રમાં કંપનીઓ સામાન્ય રીતે પ્રોજેક્ટ આધારિત આવશ્યકતાઓ માટે કાયમી કામદારોની ભરતી કરવાનું ટાળે છે. એટલે કે જે પરમેનન્ટ એમ્પ્લોય છે ને તેને રિક્રુટ કરવાનું ટાળે છે બધા એમ્પ્લોયરો. આનું કારણ એ છે કે સમાપ્તિ માટે સરકારને વિવિધ નોટિસ ફટકારવી પડે છે, અલગ અલગ વળતર ચૂકવવા પડે છે અને એમને સૂચનાઓ પણ આપવી પડે છે, જે બધા જ એમ્પ્લોય માટે શક્ય નથી હોતી. એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ વસ્તુ, એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ બને છે તમારું. ભારતના ટેમ્પરરી કર્મચારી માટે ધ કોન્ટ્રાક્ટ લેબર રેગ્યુલેશન એન્ડ એબોલિશન એક્ટ 1970 દ્વારા સંચાલિત થાય છે. અગાઉના 12 મહિનામાં કોઈ પણ દેશે 20 કે તેથી વધુ કર્મચારીને રોજગારી આપતી એક સ્થાપના નોંધણીનું માન્ય પ્રમાણપત્ર મેળવવા પર અસ્થાયી કર્મચારીઓને નોકરી આપી શકે છે. એટલે કે તમને નોકરી સ્થાયી કર્મચારી એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝને આપી શકે છે. ત્યારબાદ આપણે સમજીએ બંધારણ અને મજૂર અધિકારોને. એટલે કે આપણા બંધારણમાં કયા કયા મજૂર અધિકારો માટેના નિયમો છે, એક્ટ છે, લો છે. આર્ટિકલ 14 અંતર્ગત ઇક્વાલિટી બિફોર લો છે. ત્યારબાદ આર્ટિકલ 16 માં આવે છે ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી, એટલે કે બધાને સમાન ઓપોર્ચ્યુનિટી મળી શકે. ત્યારબાદ છે આર્ટિકલ 19 રાઇટ ટુ ફોર્મ એસોસિએશન ઓર યુનિયન. મજૂર માટે પણ ઘણા બધા સંગઠનો છે, તો તેને બનાવવા માટે ને જોડવા માટેનો પણ તમને અધિકાર છે આર્ટિકલ 19 હેઠળ. ત્યારબાદ છે આર્ટિકલ 21 હેઠળ રાઇટ ટુ લાઈફ, તમને જીવવાનો પણ અધિકાર છે. ત્યારબાદ આર્ટિકલ 23 મુજબ પ્રોહિબિશન ઓફ ટ્રાફિકિંગ એન્ડ ફોર્સ્ડ લેબર, તમને કોઈ પણ ધરારથી કામ ના કરાવી શકે અને બહુ વધારે પડતા વર્કરને એક સાથે ભેગા ના કરવા, એનો પર આર્ટિકલ 23 અંતર્ગત એક્ટ છે. ત્યારબાદ આર્ટિકલ 24 છે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ લેબર અંડર ધ એજ ઓફ 14 years, એટલે કે 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તેના માટે મજૂરી તે પ્રોહિબિટેડ તેમ લોકો માટે મજૂરીને બેન કરવામાં આવેલી છે. ત્યારબાદ છે આર્ટિકલ 38 સ્ટેટ શેલ સ્ટ્રાઇવ ટુ પ્રમોટ ધ વેલફેર ઓફ ધ પીપલ, એટલે કે જે કોઈ પણ રાજ્ય છે તે જે લોકો છે, કર્મચારી છે, તે લોકોને પ્રમોટ કરવાનું. ત્યારબાદ આર્ટિકલ 39 ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે તમે સેમ કામ કરતા હોય છો, તમે અને તમારા ટીમમેટ્સ, પણ સેલેરી બહુ અલગ હોય છે. તો આર્ટિકલ 39 મુજબ આપે છે કે તમારે સમાન કામ તો સમાન વેતન. ત્યારબાદ છે આર્ટિકલ 41 રાઇટ ટુ વર્ક, તમને ખુદને કામ કરવાનો અધિકાર છે. ત્યારબાદ છે આર્ટિકલ 42 પ્રોવિઝન ફોર જસ્ટ એન્ડ હ્યુમન કન્ડિશન ઓફ વર્ક, એટલે કે જ્યારે તમને એટલે કે જ્યારે તમારી કામ કરવાની સ્થિતિ નથી હોતી ત્યારે તમને પ્રોવિઝન અને જસ્ટ અને હ્યુમન નેચર આપવાનું. ત્યારબાદ છે આર્ટિકલ 43 રાઇટ ટુ અ લિવિંગ વેજ, એટલે કે તમને એક વ્યવસ્થિત જે જીવવા ખાતર અધિકાર છે, એટલે કે જે તમારી લિવિંગ વેજ એટલે કે જે તમને જીવન જરૂરી જે જીવન જરૂરિયાતની તમને વેતન છે તે મળી રહે. ત્યારબાદ છે આર્ટિકલ 43 એ એટલે કે પાર્ટિસિપેશન ઓફ વર્કર ઇન મેનેજમેન્ટ, એટલે કે
જે સંસ્થાપન છે, વ્યવસ્થાપન છે, તેમાં પણ કર્મચારીઓ પોતાનું યોગદાન આપી શકે છે. તો આપણે જોયું કે કયા કયા બંધારણમાં મજૂર અધિકારો આવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ ઔદ્યોગિક કાયદાઓ વિશે. તમારા માટે ઘણા બધા કાયદાઓ પણ છે, જેમાંથી પહેલું છે સામાજિક ન્યાય. તમને સામાજિક ન્યાય પણ મળે છે. સામાજિક ન્યાય સ્થાપિત કરવા માટેનું પ્રથમ પગલું જે પોતાનું રક્ષણ ના કરી શકે તે લોકોનું રક્ષણ કરવા માટેનું છે. એટલે કે સામાજિક ન્યાય સ્થાપિત કરવા માટે પ્રથમ પગલું જે વ્યક્તિ પોતાનું રક્ષણ ના કરી શકે તે લોકોનું રક્ષણ કરવાનું છે. ઔદ્યોગિક કાયદાઓ એમ્પ્લોયર અને કર્મચારીઓને નફા અને કાયદાના યોગ્ય વિતરણની ખાતરી કરીને કામદારોને સામાજિક ન્યાય પૂરો પાડે છે. તે ઉદ્યોગમાં કામ કરવાની સારી સ્થિતિ સામાજિક પૂરો પાડવો જોઈએ. જે લોકો પોતાના માટે પોતાના રક્ષણ ના કરી શકતા તેવા લોકો માટે સામાજિક ન્યાયનો કાયદો ઘડવામાં આવેલો છે અને જે તમને ઉદ્યોગમાં કામ કરવાની સારી સ્થિતિ પણ પ્રદાન કરે છે. ત્યારબાદ છે સામાજિક સમાનતા અને કલ્યાણનો કાયદો. ફોટોમાં પણ તમે જોઈ શકો છો. મજૂર કાયદાઓનો બીજો ઉદ્દેશ છે કે કામદારોનું સામાજિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનું. આ કાયદામાં કર્મચારીઓને તેમની સામાજિક સ્થિતિમાં સુધારો કરવામાં મદદ કરે છે. સામાજિક અને કર્મચારીઓનું મનોબળ, પૂરતું વેતન અને સલામતીના પગલાઓ આપીને કામના યોગ્ય કલાકમાં આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરે છે. તમને સામાજિક હક સમાનતા મળવો જોઈએ. બધાને ઉંમર છે, તમારા સ્કિલ્સ છે, તે બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવા જોઈએ. તમને સમાનતા મળવી જોઈએ. તમારું સલામતી અને તમને જીવન જરૂરિયાતનું પૂરતું વેતન મળવું જોઈએ. તો સામાજિક સમાનતા અને કલ્યાણના કાયદામાં આવે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય અર્થતંત્ર. રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા એ મજૂર કાયદાના અન્ય માર્ગદર્શક સિદ્ધાંત છે. તે રાષ્ટ્રના વિકાસ માટે ઉદ્યોગની સામાન્ય વૃદ્ધિની ખાતરી આપે છે. તે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને તેમની જરૂરિયાતોને સંતોષે છે. આમ એક કાર્યક્ષમ ઉદ્યોગ આખરે એક રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સુધારવામાં ઘણો ફાયદો આપે છે. તમે જ વિચારો, તમે સક્ષમ નહીં હો તો તમે ઓર્ગેનાઇઝેશનને કેવી રીતે હેલ્પ કરશો? ઓર્ગેનાઇઝેશન આગળ નહીં વધે તો દેશ કેવી રીતે આગળ વધશે? દેશની ઇકોનોમી કેવી રીતે આગળ વધશે? તો એક રાષ્ટ્રીય અર્થતંત્ર છે કે જે એક સામાન્ય સ્ટેજથી આગળના વધારે સ્ટેજમાં બધાને યોગ્ય હક આપવાનો અને એની વૃદ્ધિનો સુનિશ્ચિત કરવાનો કાયદો છે રાષ્ટ્રીય અર્થતંત્રનો. આંતરરાષ્ટ્રીય એકરૂપતા. આંતરરાષ્ટ્રીય એકરૂપતા પ્રાપ્ત કરવામાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO એ મહત્વનો ભાગ ભજવ્યો છે. તે તમામ બાબતોના સંદર્ભમાં સમાન ધોરણે લઘુત્તમ ધોરણ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે. વિવિધ ઔદ્યોગિક કાયદાઓ લાગુ કરીને જ ધોરણની સમાનતા જાળવી શકાય છે. આંતરરાષ્ટ્રીય એકરૂપતા માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે તેને પણ ઘણો એક ભાગ આપેલો છે. તેના મુજબ દરેક મજૂર છે, દરેક કર્મચારી છે તે સમાન ધોરણે અને લઘુત્તમ ધોરણ પ્રાપ્ત કરવાનું જ હોય છે. એટલે કે તમે મિનિમમ જે લિવિંગ લાઈફસ્ટાઈલ છે તે તમે પ્રાપ્ત કરી શકો છો અને વિવિધ ઔદ્યોગિક કાયદાઓ છે જે તમારા પણ લાગુ થાય છે અને તમને એમાં સમાનતા પણ મળી શકે છે. ત્યારબાદ આપણે જે અલગ અલગ લેબર લોઝ ઇન્ડિયામાં કયા કયા છે. સૌ પ્રથમ તો છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ લો, ત્યારબાદ છે સેલેરીના લો, ત્યારબાદ બેનિફિટ્સ ફોર વિમેન, ફોર વીકર સેક્શન ઓફ સોસાયટી, ફોર સોશિયલ સિક્યોરિટી એન્ડ વર્કિંગ અવર્સ, કન્ડિશન્સ ઓફ સર્વિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ. તો આ બધા જ જે છે લેબર લોસ છે. The Trade Union Act, Industries Unemployment, Minimum Wages, Payment Bonus, Marital Benefit. તો આ બધી જ બેનિફિટ્સના એક્ટ છે. તમે જાતે પણ સેલ્ફ લર્નિંગ કરવાની કોશિશ કરજો. આ બધા જ કાયદાઓ લેબર લોસ છે જે ઇન્ડિયામાં આવેલા છે. અને સમાન કામ માટેનું પ્રોત્સાહન પૂરું પાડે છે. આની સાથે મારો સેશન પૂરો થાય છે. સેશનથી હશે. તો આજના સેશનમાં આપણે શીખ્યું વિવિધ એક્ટ અંતર્ગત લાભો શું છે. આપણે જે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ, એપ્રેન્ટિસશિપ એક્ટ, પેમેન્ટ વેજીસ એક્ટ, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ, વર્કમેન કમ્પન્સેશન એક્ટ, પોશ એક્ટ અને ડિફરન્ટ લેબર લોઝ ઇન ઇન્ડિયા. આપણે આ બધી જ વસ્તુ વિશે ચર્ચા કરી. પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પણ પૂછી શકો છો. એટલું યાદ રાખજો કે કીપ લર્નિંગ, લર્નિંગ વિલ ટેક યુ ટુ ગ્રો. જ્યારે તમે નવું નવું શીખો છો ત્યારે જ તમે
આગળ ગ્રો કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ સેશન. અને અગર તમે ક્વેસ્ટ એરલાઇન સાથે જોડાવા માંગો છો તો તમે ક્વેસ્ટ એપ ફી પણ લર્ન કરી શકો છો. અમારા વોટ્સએપ અને ફેસબુક ગ્રુપ સાથે જોડાઈ શકો છો. અને અગર તમે કોઈ ડિસ્ટ્રેસમાં છો તો તમે માયક્વેસ્ટ હેલ્પલાઇનનો યુઝ કરી શકો છો કે જે કાઉન્સેલિંગ સેલ છે કોવિડ-19 માટે. થેન્ક યુ સો મચ.